તું અહીંયા આવતો રહી રેવાની બે દી તને હક નહીં લેવા દે ને હમણાં વાયડો તારી ઉપર નાખશે. હા એ હાસું. જો ને ફળ ફળ મંડાણી છે હમણાં કો શું હાલે છે પણ બસ જલસા જ હોય ને. એલ્યા ફોન આવ્યું પાછો લે આ તો વેવાઈનો ફોન આવ્યો. એ હાલો હા હા જુજા પટેલ બોલો બોલો બોલો. હા ભાઈ હવે શું પછી ને આપણે તો બોલ્યું હા લગ્નની તારીખે થઈ જાય છે હવે 2 દી રહ્યા છે. અરે તમ તાર જાન જોડીને આવી ગયો તે તમે તૈયારીમાં છીવી. હા હા તમ તાર તમારે સારું લાગે એટલા માણા લઈને આવજો. હવે તો લોકડાઉન પતી ગયું છે ને. એ હા એ ભલે વાંધો નહીં 2 દી પછી આમ આવી જ જાય ગયો એટલે તારીખ આપણે આવી જાય છે ને એટલે એ ભલે અમે અમારી તૈયારી કરવી છીએ. એ મૂકો મૂકો. વેવાઈનો ફોન હતો એ કે હવે શું લગ્નની તૈયારી છે એક નથી કીધું તૈયારી જ છે કેમ ભાણા બોલ્યો નહીં. એ હાસું. તારે આપણે તો લગ્ન કરી જ નાખવાના છે. એ આવે એટલી વાર. હો પછી શું વાર છે તે ભણા હા તારા બોનને કે હવે તારી બહેનપણીઓને કંઈ બોલાય આય અને પછી લગ્નની વિધિ ચાલુ કરે. પમદી તો જાન આવશે. એવું. હા એટલે એને તું કે આપણે ડોશી તો છે નહીં એટલે આપણે જ કરવાનું છે બધુંય. હા એ હાસું. એટલે તું છે ને એને કે એટલે એની બહેનપણીઓને બોલાય આવે. હા તે હાલો કહી દો. ઢીંગુ હા આ તો ભા બોલાવે. શું ભા? એ બટા તારી બહેનપણીઓને બોલાય જાય એટલે પછી આપણે લગ્નની વિધિ ચાલુ થાય. એવું. હા હા તે હાલો. કાં ઢીંગુ બોન મજા તો આવે ને. એટલે જો ચેવી પાછી શર્મા હે જે આ ચેવી શર્મા હે કાલ પા ભેકડો માનીને રોઈ છે. આગો જાને રોયાથી માં આપણે દેવી આને ક્યાં સારું જ નહીં લાગે. હા જા કા ભણા ઢીંગુને પીઠીને એવું સોળાઈ ગયું ને. હા પણ હું ગયો તો અહીંયા મેં કે કામ મજા આવે છે પૂછ્યું તાજ મને ધક્કા મારીને કાઢી મૂક્યો. એવું એ તો શરમાઈ ગયો એટલે એવું હોય છે એમને. કારણ કે હમણાં પછી જાન આવશે. હા એ હાસું. એવું થાય ને એવું તો થાય પણ શું કરવું હવે. હા એ હાસું. ભલે કાઢી મૂક્યો એવું તારે ખોટું ન લગાડવું ભણા. હા એની બેન પણ ઓલે શકુ એમને કે કઈ અમે ઢીંગુને તૈયાર કરે હમણાં જાન આવશે પછી. ત્યાં હારું હાલો કહી દઉં. હા તે જા તું અહીંયા. હા ત્યાં આવડિયા ક્યાં જાય શું ઘરમાં કામ કરે છે આય તો કહું છું મેં ઓલા પટેલને ફોન કર્યો હતો
આપણા હિતાન લગ્ન છે ને હા ત્યાં પછી પીઠીનું ને બીઠીનું બધું તો આજકાલે કામ કરો પછી જાન લઈને જવાનું છે આ ચાલો પીટીને સોળ નાખી હા પીટી પીટી સોળો રે અમાર હિતાભાઈ ને ભાઈ બી ધીમે ધીમે હો ગતિ ગાવડા થાય હે હવે સાના મના બેવાને હા, ગીતી ગાવડા વાળાને ઢોલ મારી દેવી પડશે યાર ધીમે ધીમે હો ગીતી ગીતી થાય અરે તું તો હરો ખોદડો થા સોળો રે અમાર હિતાભાઈ ને પાછો મને ધોળો કરજો હો પાછો ભાઈ આ ધોળા છો આટલા ધોળા છો ના ના થોડોક ધોળો કરજો આથી પગે સોળો રે અમાર હિતાભાઈ ને બા છુપર કાસા પેલે સોળો રે ઓલી સોડીને પીઠી પીઠી સોળો રે અમાર હિતાભાઈ ને એ સોડી નથી ભાઈ બે છોકરો છે તમને ન ખબર પડે હું હિતાભાઈ નું નથી કહેતી તો તમને ગાણા ન ખબર પડે સાનમાના બેવો છોડો કાચા તેલે સોળો રે ઓલી સોડીને હિતાભાઈ વહુ નું કહું છું તારે અમને ખબર જ નથી પડતી શાંતિ સોળવા દે ને મને ભાઈ ધોળો નહીં કરે બહુ ભાઈ થોડો છોકરો ભાઈ થોડો તું બધું બગડાય નાખે સોળવા દે હાય મજા આવી ને મજા આવી હો હાલો હવે નહીં નાખો હાલો દારો નહીં નાખી ધીરે રણજાણા કરતો ભમરો ઉડીયો એ ધીરે રણજાણા કરતો ભમરો ઉડીયો હાલ હટ ઉતાવળો હાલ હટ મોડો થાય બહુ તારા ઉતાવળ પણ જોઈશે ને જોવે ત્યાં શું વાંધો સાનમાના લગ્ન કરવાના આપણે આવા આવા જ આવે શરમ છે ને એમાં એમાં શરમ રાખવાની હોય લગ્નમાં પણ તું મારી પાસે બે આવજો ઓ તારી પાસે ઉભો રહે પાયા પાયા છી હું તો પહેલી વખત લગ્ન કરું એટલે મને બહુ ખબર ન પડે બધા પહેલી વખત જ લગ્ન કરે ઠેક તો તમારે પાસે રીશો ને પાછા હા પાયા પાયા છી હા, તો હા અને પછી દાંત બાત કાઢતો ને સાનો મનો દેવ છે બહુ શરમા હોવા પાસ તેમ બહુ બધા હામું તાકે દાદ ન આવે પણ તમારે બધા આમ નહીં તાકવાનું બધા ભલે તમારા મતા કી રે તેમને દાંત કઢાવો ને કોઈ ના ના કોઈ નહીં કરતા તારે સાનો મનો દેવાનું હા પણ તેમ દાંત ન કરતા પણ બધી સોડિયું બધા મારે હામું તાકે મારે શું કરું કઈ ને આમ નહીં તાકવાનું હા તો સારું અને હાલો કહેતો ને હાલ તો એટલે ખાવા જવું છે ને એવું કઈ બોલતો નહીં પણ તેમ મને શીખવાડજો હો હું પાછા. શીખડાવું છું કઈ બોલવાનું નહીં પાછું તારે શું શું લાગે તો શું કરું તોય કઈ નહીં ચલો મને સાનો મનો કહી દેવાનું અમને તો વાઈટ કર્યું છે હવે તો પણ મારે શું કરું કોને કહું તમને કહું કે તમને મને તારે સાના માના કહી દેવાનું સારું હાલો વાંધો નહીં તમે લઈ જાય છો ને હા રાયડું ન પડતો ને પાછું અહીંયા હવે મને કોઈ વટશે નહીં ને કોઈ ન વટે અત્યારે ભલે આમ કહો અહીંયા ગાંડા કરતા નહીં આમ ઓહો હાલ તેમ શીખવાડજો મુંડા લગાડશો તમે હવે આમ નામ શીખવાડશે ને મને હા આ બધું શીખડાવું છું હા સારું હાલો તો હાલો વાંધો નહીં આને પાછું બધું કેવું ભારે પડે હા હું પહેલી વખત હું ને એટલે ન પણ આવે. બધા મુંડા પહેલી બે રહી ગયો બધા પહેલી વખત લગ્ન કરે તો બધા શું તતન વખત લગ્ન કરતા છે ઠીક હા હાલના શાંતિ હાથ ધરવું છે હા તો મેં પણ તારે બહુ ઉતાવળ પાછી અરે પદુડો મારા લગ્નમાં કોઈ ડિસ્કો કરો વાળા બોલાવો હાવ આમને હાલ ડિસ્કો કરે હાલો કીધું એટલો બધો ખર્ચો કર્યો ને કોઈ ડિસ્કો ન કરે હાલો હાલો હાટ હવે મારે ઉતાવળ છે જલ્દી પૂખો રે આજ વીરાને જલ્દી પૂખો રે જલ્દી પૂખો રે આજ વીરાને જલ્દી પૂખો રે
હીરો અમારો બહુ શરમાય છે, જલ્દી પૂખો રે આજ વીરાને જલ્દી પૂખો રે. વરરાજાને વધાવી લ્યો. કન્યાને બોલાવો, વરરાજાને હાર પહેરાવા. लाडी जमे सूरत शेर ज्ञाता अरे के कटारी हाल मेली लाडी जमे सूरत शेर ज्ञाता अरे सूरत शेर ना सोना लईने लाडी तारे मोल आव्या अरे ઓલી આવે ઈ મારો વહુ હે હા એ તારી વહુ છે. હવે અરે ખોદડો ભાડે હા કાપડ મન કરશે ને વાના ના ના લાગો છો તારે મોટા માઠ નો કોક તારા દાંત કાઢશે, મને શરમ લગાડે છે. સરખા ઉભા રહી ગયો શીખવાડજે તું. ના કેટલું શીખડાવું પડી જતો ને પાછો કહેજે શાંતિ આને. ગાંડા પણ નો કટાય. તારે કન્યા વરરાજાને હાર પહેરાવો. ભાઈ પ્યારું કે ન પ્યારું ભાઈ પહેલ ને ભાઈ ગાંડા કાઢ્યા વગર ના. અરે ખુદડા ભાઈ પણ હા જે શાંતિ આમાં તું પહેરાઈ દે. વરરાજા તરફથી કન્યાને હાર પહેરાવો. પહેરાઈ દઉં ને હા હા પહેરાઈ દે હળવક છોરાને. જો કા અહીંયા કણા લખણ કરે નકરો તને ના પાડી છે લખન ન કરતો તું શીખવાડજે લે આને. કોઈ લખન કરે છે મને શરમ લગાડશે હારે હારે. આવડા આવડા હાલજો ને જો ઉતાવળો ના હાલવાનો હોય, વાડીએ પાણી વાળો જઈને ભાગે જ તે. આમ ફોક ટટાર રે આમ હાવ હા તો ત્યાં ન તારી વાતો કરાવશે અને હારે અમારી વાતો કરાવીશ તું. કેટલો બધો ને પણ ભરખર જ ચરસ આને ઘીરે ચેટલું મેં શીખવાડ્યું તોય ભૂલી જાય છે. કેટલું એને મેં ગાડીમાં કેટલું કીધું પહેલી વખત શું એટલું એમ થાય તો એ બધા પહેલી વખત જ હોય. કાં ભાણા હવે જાન આવી કે ન આવી પછી બસ હે તૈયારીમાં જ લાગે હે. તો પછી હવે વરરાજાને માંડવામાં લાવો કે નહીં? રો હું એવો લાગે તો આંટો મારું ઈંગો. આ જા હટ માંડવે લાવો અમે પછી અંધારું થાય છે હમણાં પછી કે છે હટ વિદાય આપો. રો હું આંટો મારતા હું. હટ આવજે પાછો. વરરાજા ખુરશી ઉપર બેસી જાઓ. આવો રામ રામ રામ. એ રામ રામ. કન્યાને બોલાવો. કન્યા રામ રામ. માનવા માયા મારા નામલા આમીને પાયલ નો સંકાય માહે નો સંકાય માનવા માયા ગાણાની રમઝટ તો બહુ છેડી વાગે. તારે હરખો બેસને પણ આને પણ લે હું કઈ કરું છું હરખો બેસ એમ નામ. સારું લાગે છે ને? બાબા ત્યાં પીએ તો થોડી વિમલ લાવો ને એટલે શાંતિ ક્યાં નાને શું કીધું ખબર છે બાબા મને ફરકે ચક્કર ચડે છે ચક્કર સડાય કરતી. સમજો ભાઈ આ વિમલ ખાય છે ના ના વિમલ ન ખાતી એ ખાઈ જી પણ એ દાણા દાળ ખાય છે એને ફેર સડાય એટલે દાણા દાળ આપી છે ને ભાઈ એવું ન હોય. વિમલ નથી તું સારું કીધું તું ને એને કઈ વ્યસન નથી કીધું તું ભાઈ ધાણા દાળ છે તમે સામે બેહો તું બેસ જા. મારે યાર લગન ન તું કરવું મારું માન રાખ મારી વાતો ભાઈ, કરશે મારે આયા ન કરું. એટલે આઈને ભાઈ કે શાંતિ રાખ. હું આ ભાઈ જો મારો છે હવે એટલે ઈ કે મને વિમલ વિમલ આમ કરે છે. એટલે આ પટેલ તમે તો હવે હું તે પણ હખણી કે આવતી નથી. પણ હું થયું બાબા? શું થયું? તારો ડો ભાગી ગયો. શું કરવા બધા? આ તે વિમલ ખાજી એમાં. રે ભાઈ ભાણા ઉભો થાને હવે. અલ્યા પણ આને પણ ઘડીક નથી રહી એકતી ખાધા વગર. પણ તને ખબર હે મને એ ગાડી હું આને હવે પણ આને ગંગડે બોલ્યાને પાછો હાલો. એટલે ઉભો રે આ ઈતા ઉભો રે તું ધોડ ન કરી ઉભો રે તું. અલ્યા પટેલ હવ શું અલ્યા ભૂંજો તમે આને પણ સમજાવો ને ઉભો રે તું પછી એમની વાત તો સાંભળ પેલા વાત સાંભળ. સાંભળો ભઈલો આમાં તમે ઉતાવળ કરીને છોકરીઓ અમારા રજળે પડી છે ના ના એ અહીંયા સાચું તમારું. તારે તમે મારા કંઈક ભાઈ વિચાર લગન કરો. કરવા વિમલ ખાઈ મારે ન લગન કરવા હા પણ પણ તું એમાં એવું ન હોય એને થોડુંક માથું દુખે બે કાકરા ખાઈ ખાઈ જાવ, હા. તમને વાંધો છે ભાઈ. મારે એવું વ્યસન ન જો પણ ફરતા નહીં ખાય એમ કે છે ઈ. હવે બધાના જ હોય, તમતારીને મને આપણે કહી દઈશું કે વ્યસન મૂકી દઈશું હા એમ
આ પાછો માને જ નહીં પાછો ભૂલ થઈ જાય એના છોડી તું સમજાય ને આને મારા આને પટેલ, પછી તમે કઈક કયો અને સમજાવો આમ ભાઈ આવા આવું ભાઈ ભાઈ નહીં મળે ના ના કે તમને તમને વ્યસન વાળું ન જો ભાઈ થોડી પણ હારી તો ભૂલી છે જાય છે આ બધું તારે ભૂલી જાય છે ભૂલી જાય ને ગાંડા શું કાઢે કહેશું તમ તારે વ્યસન મૂકી દેશે અત્યારે હા, તમે હાલો કહેજો. બાપા. તેમ ભાઈ માથે લો હો ને હા હું માથે લઈ લઉં છું ભાઈ અરે આવું સારું લાગે ભાગવા મંડી જાસ આગવા મોટો પાથરા એ હાલો હાલો પટેલ હા હા, હાલો હાલો બેવારો ભાઈ બેજા હાલ તમ તારે અમે હે ને બધું તમ તારે છોડીને સમજાઈ દઈશું ઓ હવે જો હવે ખાતી નહીં જો એ વૈઠા પટેલ બધું સમજાઈ દેશે તારે માન મનાવી લાયા છીએ અહીંયા શું મારા સદાગરા કરીશ તું ખાઈને માની બે આવજે હવે પાનકીન ખાતી નહીં જો હવે તું ફટીશ નહીં જો કેટલું વૈઠા એની ભા શાંતિ રાખો તમ તાર બધું થઈ જાય બધું થઈ જાય છે તમને મેં બાબા કીધું તું કે મારું ગોતો અહીંયા તમે કહેજો કે પાણી ખાય છે એમ પણ બાપા તારું 18 ઠેકાણ્યા જોયું હવે આ મુરત્યો હારો જ છે ઘરે હારું છે બસ બસ તમતાર હવે તમે બહુ વટશો નહીં તારે બરોબર જે થયું જે થયું. હા એ હવે વરભા ક્યાં ગયા એ તમારી વિધિ હવે ચાલુ કરો બાપા હલો વરરાજાને કન્યાને ઊભા કરો ફેરા ફેરવાના હાથ જોડી કર્યા નથી કરી હવે કહેજે હરો કઈ ભાઈ અમને શરમ લગાડે હાવડા ચા એને હવે લગ્નની વિધિ બધી પૂરી થઈ ગઈ હા. વરરાજા તમે છૂટા અને મને દક્ષિણા જે દેવાની હોય દઈ દો આપજો શાંતિ એ હા એટલે જ તે રાજી જોવો ને પણ કેજે રાજી બીજું શું તારે બસ તારે 2-500 ને આપી છે હા હા આવજો જય માતાજી જય માતા જો આવજો દાદા હા ભલે હારું હારું હવે લગ્ન પૂરા થયા ને હા તો વેવાય હવે હને હાલો જમવા ચાલો જમવા જવું ને આનંદ લઈ લો જમવા હાલો ઈતા ભાઈ થાવ ઉભા જમવા હાલ. જમવું નથી જાન હલ્દી કરો હાલો લે મારે ને જમવા રોકાવું પણ અમે કાલ્યા પૂછાય સીવી ના ના જાન હલ્દી કરો એટલે આ શાંતિ આમ જ આને કરે જમવા છે રોકાવું હું જાઉં છું પણ જમીન શાંતિથી જઈશું આપણે ના ના મેં કીધું ને જાન હલ્દી કરો હાલો હા પણ બહુ ફટી જાય ચાલો છે તમે તો નથી રોકાવું જાન કોણ હલ્દી ઊભો કરો રે? હાલો. ઊભો તો રે તને ભૂખ ન લાગી હા. આ તો લાગી હોય ને ના ના આમ કોઈ જોવાય નથી. આ તારો ભાઈબંધ હવારનો ભૂખ્યો છે જાન હલ્દી કરો હાલો અને બહુ ઉતાવળ પછી ત્યાં કઈ કીધું જ નહીં ઘીરે હારું હારું પટેલ નો જમવા રહેવું હોય ને તો થયું એ હારું રામે રામ એ હા રામ રામ હાલો જાન હલ્દી કરો કીધું કીધું મારા માટલા મોકલા દીજો એ બેટા લાવું પડે સાની રે ને વિમલું ઓછી ખાઈએ હવે છે ને વિમલું ઓછી ખાઈએ બટા પાછી ત્યાં જઈને પછી આવા ધજાગરા કરતી નહીં વિમલના ને ફિમલના બધા હો સાની રહીને જા હો એ ચકુ મૂક્યા વળો જાય બિચારીને લે જાવે જો એ હાશ લે હવે હવે પરણાઈ દીધી રે છોડીને હવે ઉપાય દી જઈ હે ને એ ભલે તમ તાર જમવા ન રોકાણા પણ આપણે કામ થઈ ગયું લગ્ન થઈ ગયા એ સારું કર્યું લ્યો હવે આપણે છૂટા એટલે અમે લગ્ન કહી દીધા એટલે અમે ઉપાય દી નહીં